વડોદરા શહેરમાં સમગ્ર ગુજરાતી રાણા સમાજ, ગુજરાત વડોદરા પ્રેરિત વડોદરા શહેર રાણા સમાજ તેમજ વડોદરા શહેર મહિલા રાણા સમાજ દ્વારા 7મો સમૂહ લગ્નોત્સવ ઉજવવામાં આવ્યો હતો। વડોદરા શહેરના છાણી કેનાલ પાસે આવેલ ખાનગી ફાર્મ ખાતે સમગ્ર ગુજરાતી રાણા સમાજ, ગુજરાત વડોદરા પ્રેરિત વડોદરા શહેર રાણા સમાજ તેમજ વડોદરા શહેર મહિલા રાણા સમાજ દ્વારા 7મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ લગ્નોત્સવમાં 18 જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ નવ દંપતીઓને દેશમાં તેમજ વિદેશમાં રહેતા રાણા સમાજના દાતાઓએ ઘર વખરીનો સામાન પૂરો પાડ્યો હતો। વડોદરા શહેર રાણા સમાજના મહામંત્રી અને બા ચેરિટેબલ ટ્રસ્ટના મહેશ રાણા સહિત રાણા સમાજના અન્ય આગેવાનોના પરિશ્રમના કારણે આ સમૂહ લગ્નોત્સવ સફળ રહ્યો હતો। આ સમૂહ લગ્નોત્સવમાં સુરતના ધારાસભ્ય અરવિંદ રાણા સહિત સમગ્ર ગુજરાત રાણા સમાજના હોદ્દેદારોએ હાજરી આપી હતી। આ સમૂહ લગ્નમાં કુલ 18 જોડાએ ભાગ લીધો છે। આ શુભ પ્રસંગે સુરતના ધારાસભ્ય માનનીય શ્રી અરવિંદભાઈ રાણા તેમજ મુંબઈના હીરા ઉદ્યોગના અગ્રણી શ્રી રાજેશભાઈ ઝવેરી પણ ઉપસ્થિત રહ્યા છે। અમારા આ જે મંડળ છે એ મંડળ દ્વારા અનેક જાતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેવી કે ગરીબ બાળકોને શૈક્ષણિક મદદ કરવામાં આવે છે, ગરબાનું આયોજન કરવામાં આવે છે, મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે। જ્યારે જે દુષ્કાળની પરિસ્થિતિ હોય કે કોરોનાની પરિસ્થિતિ હોય ત્યારે અમારા મંડળે ખૂબ જ ઉત્સાહપૂર્વક લોકોને મદદ કરી છે। સમાજના ગરીબ દીકરીઓ આગળ આવે અને એમને કોઈ પણ રીતે આર્થિક મદદ થાય તે માટે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં લગભગ 40 થી 45 આઈટમ એ આ ગરીબ દીકરીઓને કન્યાદાનમાં આપવામાં આવશે। એમાં એક તિજોરીનો પણ સમાવેશ થાય છે અને આ દીકરીઓને જે સરકાર તરફથી સહાય મળે છે એ સહાય પણ અમારી સંસ્થા દ્વારા જ એમને આપવામાં આવશે। ઉપરાંત આ સમૂહ લગ્નમાં આશરે 4500 જેટલા લોકોએ ભાગ લીધો છે અને આ મંડળ દ્વારા વડોદરા શહેર રાણા સમાજ દ્વારા ઘણી બધી બીજી પ્રવૃત્તિઓ દ્વારા આ દીકરીઓને આગળ આવે તે માટે મદદરૂપ થવાના પ્રયત્ન કરવામાં આવશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।